હેલો ગાઈડ યુટ્યુબ વિડીયોમાં તમારું સ્વાગત છે। જય માતા જય રામાબેન। આપણી ગાડી ભરાઈ ગઈ, ડીઝલ નખાઈ ગયું ને આપણે જઈએ છીએ રાજસ્થાનમાં જવાનું। આપણે અહીંથી રાજકોટથી 700 કિલોમીટર, પાલીથી 100 કિલોમીટર જેવું લાગે અંતર। સવારે આપણે 10 વાગે પહોંચી જઈશું। આગળના વિડીયોમાં બન્યા રહો। આગળના વિડીયો તમને બતાવીશ, મજા આવશે એવા બધાય। આબુ રોડના બતાવીશ, બોર્ડર વિસ્તારના વિડીયો બતાવીશ। જોયા રાખો, આગળના વિડીયોમાં બન્યા રહો। આપણે પહોંચી ગયા મહેસાણા। વાગ્યા 2:30, ગાડીએ વાગ્યા મહેસાણા પહોંચ્યા જઈ। મહેસાણા સિટીમાં થયેલા જઈએ આપણે દિવસને મોડ નહીં લાગે તો અત્યારે રાઈતે જવા દે સિટીમાં, ટ્રાફિક નથી નીકળે। આપણે પહોંચી ગયા ગુજરાતની બોર્ડર ઉપર। આ છે ગુજરાતની બોર્ડર આપણે। આ ગાડીઓ ચેકિંગ થાય ને રાજસ્થાનથી આમથી આવી આ બાજુ ચેકિંગ થાય। આપણને ઊભા રાખ્યા હતા, બાર બિલ ઓકે છે એટલે હવે આપણે નીકળી જાય છે। આપણને સેલ ટેક્સ સવારે ઊભા રાખ્યા હતા, બિલ ઓકે છે, હવે નીકળી જાય છે। પણ આરટીઓ વાળા ઊભા નથી રાખ્યા આપણી બોર્ડર ઉપર। હવે જોઈએ રાજસ્થાનની બોર્ડર ઉપર કેવા ઊભા રાખે। આ છે આપણી રાજસ્થાનની બોર્ડર। અહીંથી રાજસ્થાન ચાલુ થઈ ગયું। આબુ રોડ 10 કિલોમીટર એટલે માઉન્ટ કી આબુ આવી જાય। રાજસ્થાનની બોર્ડર, રાજસ્થાનમાં પ્રવેશ થઈ ગયા આપણે અટાણે। આ સીધો માઉન્ટ આબુ ગયો જે રસ્તો, આ સીધો માઉન્ટ આબુ વાદળા જેવું વાતાવરણ દેખાતું નથી। આ સીધો અંબાજી વયો જાય રસ્તો, અહીંથી સીધું બ્રિજ નીચે સીધું અંબાજી નીકળી જવાય છે। આ વાત અંબાજી નીકળી જવાય। આપણે માઉન્ટ વાદળ જેવું છે, વરસાદ જેવું વાતાવરણ દેખાતું નથી, ઢકાઈ ગયો વાદળમાં માઉન્ટ એરિયા। આબુ રોડ કહેવાય જાય સીધો। આપણી ગાડી પડી ઉદયપુર, જોધપુર, જયપુર રસ્તો વયો જાય। ટ્રેનના પાટા આગળ જંક્શન આવે અહીંયા। રેલવે લોકેશન આપણે પહોંચી ગયા સિંહોરી। જોઈ લોકેશન, મસ્ત લોકેશન, નજારો આવે। આપણી ગાડી ફરી છે। આપણું સિંહોરી રાજસ્થાનનું, હવેથી પાલી 100 કિલોમીટર છે। આપણે 2 કલાકમાં ત્યાં પહોંચી જઈશું। પાલીથી 80 કિલોમીટરનું અંતર કાપવાનું છે। જોઈએ બહુ લોકેશન સારું છે। લોકેશન બહુ મસ્તીનું છે।
જો લોકેશન કેવું મસ્ત લોકેશન આવે છે. લોકેશન બહુ મસ્ત છે સીમારી. ફેમિલીની બાળકોને ફેરા જેવો સીન આવે. નજારો જોઈ જાઓ, કેવો મસ્તનો નજારો આવે રાજસ્થાનમાં. એમ લાગે શિમલા મનાલી હોય એવું લાગે જવા. ડુંગરની વૈસે રસ્તો ગાઢો હે, પહાડનો વૈસે રસ્તો હે. પહાડનો વૈસે રસ્તો કાઢેલા હે. પહાડોની વૈસે રસ્તા કાઢેલા હે. પહાડોની વચ્ચેથી રસ્તો નીકળે. પહાડોની વચ્ચે સીધો સિંહોરી ગામ. મસ્તીનું આવતું ઉગી ગયા. પાલી સિટી આવી બહુ પાલી હેલા જાય છે. ભાઈ 100 કિલોમીટર બતાવે, 100 કિલોમીટર રાખી દઈએ. ગૌશાળા
ગૌશાળા. આપણે પહોંચી ગયા છે અંબુજા સિમેન્ટની કંપનીમાં, પણ આપણે તો લેટ થઈ ગયા. નદી આવી ગઈ હતી, એની સાહેબ ઊભા રહી ગયા હતા. પણ નદી તો ઉતરીને 50 કિલોમીટર ફરીને આમ આવવું પડ્યું આ કંપનીમાં જવા માટે. અંબુજા સિમેન્ટની કંપની છે આ, બહુ મોટી જબરી છે. આ કાયમી 500,000 ગાડીઓ લાગે અને આ સીધો હાઈવે આવી જાય. આ સીધો અંબુજા સિમેન્ટનો ગેટ છે. આગળ ગેટ પર છે, આગળ જાઓ એટલે 200 મીટર જેટલા આગળ ગેટ પર ત્યાં બધી એન્ટ્રી કરાવી અને અહીંયા ફંડ જમા કરાવી દેવાના છે. ત્યાં બંધ થઈ ગયું છે. સવારે 9 વાગે ખુલશે અને 10 વાગે સાહેબને ફોન કર્યો તો 10 વાગે કે તમે ગાડી ખાલી કરાવી દઈશ કે. તો મેં કીધું બહુ સારું સાહેબને, જેમ બને વહેલું કરાવજો તો વહેલા ગાડી ભરી નીકળી જાય રાજકોટ જવા માટે. આ બી ગાડી પડી છે અહીંયા. આપણે અંબુજા સિમેન્ટની કંપનીમાં જઈએ. બહુ મોટી કંપની છે. આપણે બધું પહેરવાશ પહેરી લીધો હોય, ટોપી બધું ફરજિયાત પહેરાવા છે. ન પહેરે ગાડી અંદર ન જવા દે. એટલે આપણી માથાની સુરક્ષા, પગની સુરક્ષા માટે આ પહેરાવે છે. અંબુજા સિમેન્ટની કંપનીએ વિડીયો ઉતારવાની મનાઈએ, પણ તોય આપણે ઘણી વાર ઉતારી લઈ. આ સિમેન્ટની કંપની છે અંબુજા સિમેન્ટની, બધી મોટી કંપની છે. બે તે એન્ટ્રી કરાવી, બે ટોપીની પહેરાવી.